હાલો. હા હસ્તાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. બીજી હાલો. નથી. હા આશાબેન મેં કાલે ફોન કર્યો હતો. અમે મારી માસીને છાતીમાં ગાંઠ થઈ હતી ને મેં માનતા માંગી હતી કે સ્વામિનારાયણ ભગવાનને થાળ ચડાવીશ એમ. જો રિપોર્ટ નોર્મલ આવશે ને તો રિપોર્ટ નોર્મલ આવી ગયો છે. સરસ સરસ. હા તો હું મારા રિલેટિવ્સ છે ને એટલે બહુ રિલેટિવ્સ ના થાય પણ આમ ઓળખીતા છે તો એ બિચારાને બહુ પોઝિશન ખરાબ છે તો મારે 2 થાળની માનતા હતી તો હું 2 થાળના પૈસા એને દઈ દઉં કે ભગવાનને ચડાવું? તમે ના તો દઈ દ્યો વાંધો ને તમ તાર ભગવાન રાજી થઈ જાય. હા એને 3 દીકરા છે પણ અત્યારે ખાવાય પૈસા નથી એની પાસે. ના તો એને પેલા સેવા આપો. હા એટલે તમે મને ખાલી કે નામ આપજો એનું સારું થયું ને પછી વોટ્સએપ કરજો એટલે હું ખાલી ભગવાનને મારી રીતે થાળ જમા દઈશ. હા અને હું છે ને ક્યારેક આવીશ કારણ કે મારે ઘડીએ આવવાની પોઝિશન મારી પાસે એટલી બધી નથી તો હું આવીશ ને વેકેશન પડશે ને એટલે હું ચોક્કસ આવીશ. કરીને ઈ તમારી ભગવાન તમને સારું કરશે. જોજો કે આ જમાનામાં નિસ્વાર્થ કોક માટે કઈક માગવું ને ઈ બેન બહુ આમ જીવ ઉદાર હોય ને ઈ જ માગીએ કે બધા નો માગીએ. હા હું તમારા અમે મારા 2 બાળકોને અમે ડેઈલી તમારા વિડિયા બધાય જોઈએ લાઈવમાં. અમે જોઈએ ક્યારેક લાઈવમાં જોઈએ જેવો ટાઈમ નોર્મલ રિપોર્ટ આવ્યો હોય ક્યાંથી? હા મેં આશાબેન નહીં માનો મને ખબર પડી ને મને મંગળવારે ખબર પડી મેં મનમાં એવું જ ધારી લીધું હું ભગવાન સ્વામિનારાયણને હું થાળ ચડાવીશ હું તો હજી તો એટલું જ મનમાં આવતું હું તો સ્વામિનારાયણ છુઈ નહીં પણ તમારા વિડિયા જોઈને મને